ચલો બેટા હવે ધ્યાન આપો કે આપણે વેગ ટોપિક ચાલતો હતો બરાબર, અને મેં તમને કહી દીધું કે જો આપણે હિંમતનગરથી અમદાવાદ જવા 10 વાગે નીકળ્યા બરાબર, અમદાવાદ હું પહોંચી ગયો 12 વાગે. હવે અહીંયા તમને બે પ્રકારના પ્રશ્નો કરી શકે છે. પહેલો પ્રશ્ન કે સાહેબ 10:30 થી લઈને 11 વાગે તમારી ગાડીનો વેગ શું હતો? જો આ ટાઈપનો કોઈ ટાઈમ ઇન્ટરવલ આપીને આપણને પ્રશ્ન કરે તો આપણે એ વેગને સરેરાશમાં દર્શાવતા હોઈએ છીએ, અને મેં તમને સરેરાશ વેગ કાઢતે શીખવાડી દીધો છે બરાબર. જ્યારે તમને એક ટાઈમ ઇન્ટરવલ આપવામાં આવે, એક ટાઈમ ગેપ આપવામાં આવે, એક ડેલ્ટા ટી આપવામાં આવે અને તમને જો વેગ પૂછે તો એ વખતે વેગને આપણે શામાં દર્શાવીએ છીએ? સરેરાશમાં. યસ. હવે આજે આપણે તમને બતાવીશું તત્કાલીન વેગ. હવે તત્કાલીન વેગ કોને કહીશું? તો તમને જો કોઈ આ રીતના પ્રશ્ન કરે કે ભાઈ 11 વાગે તમારી ગાડીનો વેગ શું હતો, કોઈ પર્ટિક્યુલર ટાઈમે તમને પ્રશ્ન કરી નાખવામાં આવે કે તમારી ગાડીનો 11 વાગે વેગ શું હતો, તો એ વખતે આપણે એ વેગને શામાં રજૂ કરીશું? તત્કાલીનમાં રજૂ કરીશું. એને કહેવાય ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 માટે તમને પૂછવામાં આવ્યું. એનો મતલબ નાના સમયગાળા માટે પૂછી નાખ્યું તમને, એક્ઝેક્ટ તમને પૂછી નાખ્યું 11 વાગે, કોઈ ઇન્ટરવલ નથી આપેલો, એક્ઝેક્ટ 11 વાગે તમને પૂછી દીધો. તો હવે એ વેગને આપણે શામાં દર્શાવીશું? તત્કાલીનમાં બરાબર, અને એ આજનો ટોપિક છે. ચલો બરાબર, તો હું તત્કાલીન વેગ શોધતા તમને શીખવાડીશ. સમજી ગયા ટોપિક? યસ. તો ચલો આજ આપણે હેડિંગ લગાવીશું તત્કાલીન વેગ. તત્કાલીન વેગ જેને કહીશું ટૂંકા ગાળાના સમય માટે બરાબર, ટૂંકા ગાળાના સમય માટે શોધવામાં આવતા વેગને આપણે શું કહીશું? તત્કાલીન વેગ. અથવા હું બીજા શબ્દોમાં આવું કહી શકું, એવો સરેરાશ વેગ કે જે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 માટે શોધવામાં આવે બરાબર, એવો સરેરાશ વેગ કે જેમાં ડેલ્ટા ટી કેવો? એકદમ નાનો, લગભગ 0. તો એવા સરેરાશ વેગ માટે હું નામ આપીશ તત્કાલીન વેગ. ચલો બરાબર. યસ. તો જો આ તત્કાલીન વેગ શોધવું હોય તો હવે કરીશું શું? દાખલા તરીકે તમારી પાસે એક પ્રક્રિયા છે 2a + b gives 3c. ઓકે. હવે આના અંદર તમને a નો ડેટા આપી દીધો એણે, સમય સાથે એ કેવી રીતના બદલાય છે એનો ડેટા કાલની જેમ એણે એક્સપેરિમેન્ટ કરીને લખીને આપી દીધો. આ રીતના એક્સપેરિમેન્ટ કરીને બરાબર કંઈક આ રીતના એણે બનાવીને આપી દીધો. ઓકે. હા, હવે મને કોઈ પૂછે છે કે સાહેબ આ સમયે તમારા પ્રક્રિયકનો ઘટવાનો દર જણાવો. એનો મતલબ એનો ઘટવાનો દર જણાવો, એનો ઘટવાનો વેગ જણાવો આ સમયે, એક પર્ટિક્યુલર ટાઈમે. જો તમને એમ કહ્યું આ સમયથી આ સમયગાળા દરમિયાન એનો ઘટવાનો વેગ જણાવો, તો બોલો તમે શું કાઢતા? આર એવરેજ, જે કાલે આપણે કાઢતા શીખી ગયા છે. આજે સવાલ કેવો છે જોજો, સવાલને સમજો. તમને આવું પૂછે છે, એક પર્ટિક્યુલર ટાઈમે પૂછે છે કે ભાઈ આ સમયે એનો ઘટવાનો દર જણાવો. સમજી જશે સાહેબ, આ તત્કાલીન કાઢવાની વાત છે. બોલો બરાબર ને? યસ. તો સમજી ગયા છો? વેગના પ્રશ્નો બે રીતના હોઈ શકે. એક લાંબા ગાળા માટે કોઈ વેગ પૂછી શકે અને એક એકદમ ટૂંકા ગાળા માટે વેગ કોઈ પૂછી શકે. લાંબા ગાળા માટે વેગ પૂછે તો બોલો તમે શું કરશો? સરેરાશમાં જશો. ટૂંકા ગાળા માટે જો વેગ પૂછે કોઈ પર્ટિક્યુલર ટાઈમે, બોલો શામાં જશો તમે? તત્કાલીનમાં. લોજિક છે. તો ચલો હવે આ સમયે એનો ઘટવાનો દર મારે કાઢવો છે. કેવી રીતના કાઢીશું? તો ચલો સમજો. પહેલા મને બતાવો એનો ઘટવાનો દર જે છે આપણે કંઈક આવું લખતા હતા, યાદ કરજો. ડેલ a બાય ડેલ ટી લખતા હતા આવું. યસ. સરેરાશમાં કંઈક આવું લખતા હતા, કારણ કે એ પ્રક્રિયક છે જેના કારણે માઇનસ અને એનો ઘટવાનો દર ડેલ a બાય ડેલ ટી. હવે ધ્યાન આપજો, આમાં જે ડેલ ટી છે એને ટેન્ડ્સ ટુ 0 કરી દો બરાબર. જો ડેલ ટી ને ટેન્ડ્સ ટુ 0 કરી દઈશ તો પર્ટિક્યુલર ટાઈમે એનો ઘટવાનો દર આવી જશે. ઓકે. તો હું અહીંયા શું કરીશ? તો આર ઇન્સ્ટન્ટેનિયસ મારે કાઢવો છે, તત્કાલીન કાઢવો છે. કોના માટે? એ માટે કાઢવો છે, એના ઘટવાના દર માટે બરાબર. યસ. તત્કાલીન કાઢવો છે. આ શું હતો? એનો ઘટવાનો દર શામાં હતો? એવરેજમાં.
હવે મારે એને ઇન્સ્ટન્ટેનિયસ એટલે કે તત્કાલીન બરાબર એનો ઘટવાનો દર કાઢવો છે. તો કંઈ જ નહીં, આના અંદર ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરી દો, તો લિમિટ લગાવી દો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. તો આમાં ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરી દો, ડેલ એ બાય ડેલ ટી. આ થઈ ગયું બરાબર. યસ, તો આના અંદર જો ડેલ ટી ટેન્સ ટુ 0 કરી દઈશ, જો આના અંદર ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરી દઈશ તો એનો ઘટવાનો દર ટી સમયે નીકળી જશે. બોલો બરાબર છે? યસ, હવે લિમિટ લગાવી દઈએ. હવે આપણા માટે જો ડેલ્ટા ટી ટેન્સ ટુ હું 0 કરીશ તો નીચે થઈ જશે ડીટી બરાબર. જો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરી દઈશ તો આપણે એને ડી વડે દર્શાવીશું ડીટી. તો હવે ઉપર શું થઈ જશે? ડી એ. જો આ ઘટીને ડીટી થઈ જતો હોય તો ઉપરવાળો ઘટીને ડીએ થઈ જશે. ચલો બરાબર. યસ, અને અચળાંકનું લિમિટ લાગે નહીં તો માઇનસ અચળાંક છે એને લિમિટ લાગે નહીં. યસ, ચલો તો માઇનસ એમને બહાર નીકળી ગયો, ડીએ બાય ડીટી થઈ ગયું. ઓકે, હવે મને બરાબર ધ્યાનથી જોઈને બતાવો કે આ ડીએ બાય ડીટી છે શું ગ્રાફમાં જોઈને. તો હું કહીશ સાહેબ એ જે છે વાય એક્સ પર છે અને ટી જે છે એક્સ એક્સ પર છે. એનો મતલબ ડીએ બાય ડીટી કંઈ જ નથી, ડીવાય બાય ડીએક્સ છે. ડીવાય બાય ડીએક્સ છે. બોલો, આ ડીવાય છે ને આ ડીએક્સ છે, આ ડીવાય બાય ડીએક્સ છે ભાઈ. હવે મને બતાવો ડીવાય બાય ડીએક્સ શું કહેવાય છે? હે ગ્રાફમાં સાહેબ ડીવાય બાય ડીએક્સ ને કહેવાય છે ઢાળ. શું કહેવાય છે? ઢાળ કહેવાય છે. ખબર છે, ફિઝિક્સમાં ભણી ગયેલા છીએ. તો બોલો ડીવાય બાય ડીએક્સ શું છે સાહેબ? ઢાળ છે. તો આ કંઈ જ નથી, આ ઢાળ છે ભાઈ. હવે આ ઢાળ કેવી રીતના કાઢીશું? તો આપણને આ સમયે પૂછેલો છે. તો આ સમયે તમારે આના ઉપર વક્ર ઉપર તમારે શું દોરવાનો રહેશે? સ્પર્શક. સ્પર્શક કોને કહેવાય? વક્રને કોઈ એક જ બિંદુએ છેદે તો શું કહેવાય? સ્પર્શક. તો મારે આ પોઈન્ટ ઉપર સ્પર્શક દોરવાનું રહેશે, કારણ કે મને આ સમયે પૂછેલો છે એનો ઘટવાનો દર. તો જે સમયે પૂછેલો હોય એ સમયે તમારે વક્ર ઉપર સ્પર્શક દોરવાનો રહેશે. બરાબર. હવે હું અહીંયાથી સ્પર્શક ખેંચીશ. ઓકે, યસ, મેં આ સ્પર્શક ખેંચી લીધો. ઓકે, હા, આ જે સ્પર્શક તૈયાર કર્યો જેને ઇંગ્લિશમાં કહેવાય ટંજન્ટ, આ જે ટંજન્ટ તૈયાર કર્યો એનો ઢાળ કાઢવાનો રહેશે. એ આ ઢાળ છે આપણો, એને કહેવાય ડીવાય બાય ડીએક્સ. તો ચલો આનો ઢાળ કાઢવાનો છે. તો ઢાળ કાઢવા માટે આપણે શું જોઈશે? બોલો, લેફ્ટ એંગલ કે રાઈટ એંગલ? રાઈટ એંગલ. ઢાળ રાઈટ એંગલને કહેવાય. રાઈટ એંગલનો ટેન રાઈટ એંગલ એટલે ઢાળ. બરાબર. તો તમારે બોલો આની જગ્યાએ શું લખવાનું રહેશે? માઇનસ બોલો 10 રાઈટ એંગલ. ચલો રાઈટ એંગલને હું થીટા વડે દર્શાવી દઉં છું. બરાબર. તો બોલો આ તમારો થઈ ગયો એનો ઘટવાનો દર. યસ, આ સમયે તમને ખબર પડી ગઈ આ પ્રક્રિયામાં. બોલો, ખબર પડી ગઈ? આ રીતના એનો ઘટવાનો દર કાઢી લઈશું કોઈ પણ સમયે. યસ, કદાચ મને એમ કહ્યું આ સમયે એનો ઘટવાનો દર જણાવો તો બોલો શું કરતા? આ સમયે આ પોઈન્ટ મળે છે એ પોઈન્ટ ઉપર આપણે શું દોરી લેતા? ટંજન્ટ. એટલે આ ટંજન્ટ ને આ ટંજન્ટ કેવા આવતા? સ્પર્શ. બોલો, આ સ્પર્શક ને આ સ્પર્શક કેવા આવતા? અલગ. યસ, અલગ આવે કે નહીં? યસ. હવે એનો થીટા આના કરતા મોટો. યસ, તો એ પ્રમાણે તમને એનો ઘટવાનો દર મળી જશે. સિમ્પલ છે. કોઈ મને એમ કહ્યું કે આ સમયે એનો ઘટવાનો દર જણાવો આ પ્રક્રિયામાં, તો આપણે આ સમયે અહીંયા એક સ્પર્શક દોરી લઈશું. બરાબર. અને એનો જે થીટા મળે એનો 10 કાઢી લો. યસ, તો એ તમારો થઈ ગયો એ સમયે એનો ઘટવાનો દર. તો અલગ અલગ સમયે એનો ઘટવાનો દર અલગ અલગ હોય ને ભાઈ. યસ, આ રીતે આપણે કાઢી લઈશું આ પ્રક્રિયામાં. બરાબર, ખબર પડી? હા, હવે એનો ઘટવાનો દર તમારી પાસે આવી ગયેલો છે. હવે મને બતાવો એનો ઘટવાનો દર આવી ગયેલો છે. હવે મને બતાવો આ પ્રક્રિયા ઇન્ડિકેટ કરે છે એનો ઘટવાનો દર 2 ટાઈમ્સ શું છે? પ્રક્રિયાનો વેગ છે. તો બોલો એનો ઘટવાનો દર શું છે? 2 ટાઈમ્સ રેટ ઓફ રિએક્શન. એ સમયે ટી સમયે. બોલો, તો મને બતાવો રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ચલો એનો ઘટવાનો દર મૂકી દો ના હોય તો, માઇનસ ડીએ બાય શું આવ્યું છે? ડીટી ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ રેટ ઓફ રિએક્શન. તો મને બતાવો રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ, બોલો શું થઈ ગયું?
હે એનો ઘટવાનો દર આવ્યો છે -da/dt મેં મૂકી દીધું છે. ચલો રેટ ઓફ રિએક્શન ને કરતા બનાવો. બોલો શું થઈ જાય? -1/2 da/dt. બોલો કહી શકાય ને? યસ, -1/2 da/dt. અને da/dt કઈ જ નથી, શું છે તમને ખબર જ છે, 1/2 tan θ છે. યસ, તો આપણે કહી શકીએ પ્રક્રિયાનો વેગ t સમયે જો કાઢવો હોય તો -1/2 tan એ જે સમયે કાઢવાનો હોય એ સમયે વક્ર ઉપર જે સ્પર્શક દોરીએ એમાં જે ઢાળ મળે એમાં જે એંગલ મળે એ ખતમ. બોલો નીકળી જાય? યસ. તો બોલો આ પ્રક્રિયામાં તમને કોઈ પણ સમયે પ્રક્રિયાનો વેગ કાઢવાનો કે તો તમારે શું કરવાનું રહેશે? તત્વ યુગ્મિતિક ગુણાંકને છેદ બનાવી દો અને એ સમયે તમારે સ્પર્શક લઈને એનો થીટા કાઢીને અહીંયા મૂકી દો. કામ પૂરું. બોલો આવડી જશે? શું દાખલા કરાવીશ એટલે ખબર પડી જશે. તો આ મેં તમને તત્કાલીન વેગ કાઢતા શીખવાડ્યું. તો તત્કાલીન વેગ કાઢવા માટે તમારે આ મેથડનો ઉપયોગ કરવાનો રહેશે. જ્યારે સરેરાશ વેગ કાઢવા માટે તમારે શું કરવાનું હશે? તમને આ સમયથી આ સમયમાં સરેરાશ વેગ પૂછ્યો હોય તો અહીંયા તમારે C1 મારવો પડે, C2 મારવો પડે, C2 - C1 /T2 - T1. તો એ રીતના તમારે સરેરાશ વેગ નીકળે. જ્યારે તત્કાલીન વેગ આ રીતના નીકળશે. સમજી ગયા? યસ. ચલો ફટાફટ આટલું નોટ કરો. પહેલાં ના હોય તો વ્યાખ્યા લખી નાખો. ચલો તત્કાલીન વેગની જલ્દી ફટાફટ. તત્કાલીન વેગ હેડિંગ છે તત્કાલીન વેગો ને. કાલે આપણે શું ચાલ્યું? પૂરું થઈ ગયું, સરેરાશ વેગ પૂરું થઈ ગયેલું છે. ચલો તત્કાલીન વેગ લખો. ટૂંકા ગાળાના સમય માટે કાઉન્સમાં ∆t → 0. થોડી સ્પીડ રાખજો કે પછી મજા બગડી જાય છે વિડીયોમાં. ટૂંકા ગાળાના સમય માટે કાઉન્સમાં ∆t → 0 માટે શોધવામાં આવતા સરેરાશ વેગને તત્કાલીન વેગ કહે છે. બરાબર. સરેરાશ વેગ કોને કહેવાય? લાંબા ગાળાના સમય માટે એટલે કે ∆t માટે શોધવામાં આવતા વેગને શું કહેવાય? સરેરાશ વેગ. અને તત્કાલીન વેગ કઈ નથી, આ સરેરાશ વેગ જ છે, પણ કોના માટે છે? ∆t → 0 માટે એટલે કે ટૂંકા ગાળાના સમય માટે શોધવામાં આવતા વેગને શું કહેવાય? સરેરાશ વેગ. ચલો હવે નીચે લખો. ધારો કે પ્રક્રિયા (2a + b = 3c). ચલો હવે એનો ડેટા તમારે આ લખવાનો રહેશે. બરાબર. એનો ડેટા તમને એક્ઝામમાં આપી દીધો અને તમને અહીંયા એની સાંદ્રતા અને t તમને લખીને આપી દીધો છે. અને હવે તમને કહે છે આ સમયે બરાબર સરેરાશ વેગ કાઢો. તો તમારે શું કરવાનું રહેશે? એ સમયે શું બનાવવાનો છે? ટંજન્ટ. બરાબર. અને ટંજન્ટ બનીને પહેલા તમારે શું કરવાનું રહેશે? એના વપરાવાનો દર તત્કાલીન કાઢી લેવાનો છે. બરાબર. અને પછી આના અંદર આપણે મૂકીને પ્રક્રિયાનો વેગ કાઢી લઈશું. તો ફટાફટ આટલું નોટ કરો. પછી હું તમને B નો ડેટા આપીને શીખવાડું છું અને પછી C નો ડેટા આપીને શીખવાડું છું. ચલો બેટા હવે જુઓ. આ જ પ્રક્રિયામાં તમને જે રીતના A નો ડેટા આપ્યો તો એની જગ્યાએ દાખલા તરીકે તમને B નો ડેટા આપેલો છે અને એ જ સમયે તમને આ પ્રક્રિયાનો વેગ કાઢવાનો કે છે B નો ડેટા આપીને. જેમ કે તમને આ રીતના B નો ડેટા લખીને આપેલો છે કે ભાઈ B જે છે એની સાંદ્રતા સમય સાથે કંઈક આ રીતના ઘટતી તમને બતાવે છે. બરાબર. યસ. અને હવે કે છે આ જ સમયે જે રીતના હમણાં જે સમય હતો એના ડેટામાં એ જ સમયે તમને આ પ્રક્રિયાનો વેગ કાઢવાનો કે છે. તો કેવી રીતના કાઢીશું? તો કંઈ નહીં, આપણે પહેલા શું કરીશું? તો પહેલા તો બીના વપરાવાનો દર શું? બીના વપરાશનો દર
જેને હું આર બી કહી દઉં છું, અને હું એવરેજમાં પહેલાં લખીશ. તો બોલો એવરેજ કાઢતા શીખી ગયા છીએ. બોલો શું આવે? માઇનસ આવશે ડેલ બી બાય ડેલ ટી. હવે મારે કોઈ એક સમય કાઢવાનો છે, એનો મતલબ તત્કાલીન કાઢવાનું છે. તત્કાલીન કાઢવાનું છે. બોલો કયો કાઢવાનો છે બેટા? તત્કાલીન, જેને હું ઇંગ્લિશમાં કહીશ ઇન્સ્ટન્ટેનિયસ. તો ચલો એના માટે મારે શું કરવું પડે? તો આના અંદર જ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરી દેવું પડે. તો લિમિટ લગાવી દઈશ, ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 આના અંદર. ચલો બેટા, હવે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એટલે ડીટી, બરાબર. અને માઇનસ જે છે અચળાંક છે બહાર નીકળી જાય. ડેલ બી નું શું થઈ જશે? ડી બી. તો ડીબી બાય ડીટી. હવે તમને ખબર છે ડીબી બાય ડીટી છે શું? તો તમે કહેશો સાહેબ ડીબી બાય ડીટી એટલે કે ડીવાય બાય ડીએક્સ, કારણ કે બી વાય એક્સ પર છે અને ટી એક્સ એક્સ પર છે, એનો મતલબ ડીવાય બાય ડીએક્સ છે. હવે ડીવાય બાય ડીએક્સ શું છે તો તમને ખબર છે સાહેબ, એ તો ઢાળ છે. તો ઢાળ છે, યસ ઢાળ છે. હવે તમારે શું કરવાનું રહેશે? તો આ સમયે સ્પર્શક દોરવાનું રહેશે. યસ, આ બિંદુ આવે છે. યસ, તો આ બિંદુને છેદે એ રીતના એક સ્પર્શક તૈયાર કરો. અમે દોરી દીધો. યસ, આ સ્પર્શકનો ઢાળ લઈ લો. હવે ઢાળ લેવા માટે તમારે શું કરવું પડે? રાઈટ એંગલ લઈ લેવું પડે. દાખલા તરીકે આવ્યો થીટા ડેશ, બરાબર. તો આપણે ત્યાં મૂકી દઈશું, હે ને, માઇનસ એમનેમ જ, અને ટેન થીટા ડેશ. આપણું કામ થઈ ગયું. યસ, તો બેટા આ થઈ ગયો બીના વપરાશનો દર આ સમયે. યસ, હવે તમને ખબર છે કે સાહેબ બીના વપરાશનો દર કોના બરાબર? બીના વપરાશનો દર બોલો કોના બરાબર? 1 ટાઈમ્સ પ્રક્રિયા વેગ. યસ, હવે બીના વપરાશનો દર એટલે કે માઇનસ ડીબી બાય ડીટી. યસ, ઇઝ ઇક્વલ ટુ 1 ટાઈમ્સ રેટ ઓફ રિએક્શન. એનો મતલબ રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ માઇનસ બોલો બેટા ડીબી બાય ડીટી. માઇનસ એમને જ બોલો ડીબી બાય ડીટી ની તો એ તો ઢાળ હતો, અને એની કિંમત કેટલી છે? tan થીટા ડેશ. આપણું કામ થઈ ગયું. તો આ રીતના આપણે ટી સમયે પ્રક્રિયાનો વેગ આ પ્રક્રિયા માટે કાઢી લઈશું. અમે બીના અનુસંધાનમાં કાઢી લીધું. સમજી ગયા? કારણ કે બીનો ડેટા છે મારી પાસે, એટલા માટે. ચલો બેટા, હવે ધ્યાન આપજો. આની જગ્યાએ તમને સી નો ડેટા આપેલો છે. હવે સી નો તમને આલેખ આપી દીધો છે, એનો ડેટા આપેલો છે, અને તમને કહે છે આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ કાઢો. તો પહેલા તો સી નો જે ડેટા છે એના પરથી સી નો ઉત્પન્ન થવાનો દર કાઢવો પડે સાહેબ, બરાબર. દાખલા તરીકે આ રીતના સી નો ડેટા એને આપેલો છે. આપણને આ સમયે કહે છે કે ભાઈ આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ કાઢો. તો પહેલા તો શું કરવાનો? પહેલા તો આ જે સમય આપેલો છે એ સમયે સી નો ઉત્પન્ન થવાનો દર કાઢી લો, બરાબર. અને હવે સી નો ઉત્પન્ન થવાનો દર જો સીધે સીધો લખવો હોય તો આપણે શું લખીશું? સી નીપજ છે એટલે આગળ પ્લસ, અને હવે ટૂંકા ગાળા માટે આપણે શોધીશું એટલે નીચે ડીટી કરી દઈએ તો ઉપર શું થઈ જાય? ડી સી, બરાબર. ડેલ્ટાની જગ્યાએ ડી. ફટાફટ મેં લિમિટ લગાવી દીધી, બરાબર. સીધે સીધું સ્ટેપ કરી દીધું, બરાબર. લિમિટ જ્યારે લગાવીશું ડેલ્ટા ટી ને તો ડીટી થઈ જશે, તો ઉપર શું થઈ જશે? ડેલ્ટા સી નો ડીસી થઈ જશે. તો બોલો આ સી નો ઉત્પન્ન થવાનો દર આવી ગયો ટી સમયે, બોલો, બરાબર, જેને કહેવાય તત્કાલીન. ઓકે, ડીસી બાય ડીટી. અને બોલો આગળ મેં માઇનસ કેમ નથી લખ્યું? કારણ કે આ નિપજ છે, અને નિપજ વધતી હોય સમય સાથે, એટલા માટે આપોઆપ જવાબ ધન જ આવવાનો છે. ડીસી બાય ડીટી. હવે મને બતાવો ડીસી બાય ડીટી છે શું? સાહેબ ડીસી બાય ડીટી કઈ જ નથી, ઢાળ છે, અને ઢાળ એટલે tan થીટા. તો હવે તમારે શું કરવાનું છે? આ સમયે બરાબર આ વક્ર ઉપર કયો પોઈન્ટ આવ્યો? યસ, આ પોઈન્ટ. હવે તમારે શું કરવાનું છે? આ પોઈન્ટ ઉપર
આ પોઈન્ટ ઉપર એક સ્પર્શક ડ્રો કરવાનો છે, બરાબર. સ્પર્શક બેટા કોને કહેવાય? જે એક જ બિંદુએ છેદે, બરાબર, આ વક્રને. તો અમે સ્પર્શક ડ્રો કરી દીધો. હવે મને બતાવો આ સ્પર્શક એક્સ અક્ષને, બરાબર, જ્યાં છેદે છે ત્યાંનો રાઈટ એંગલ લેવાનો, રાઈટ સાઈડનો એંગલ. યસ, તો રાઈટ સાઈડનો એંગલ ધારો કે tan ડબલ ડેશ મીન્સ થીટા ડબલ ડેશ આવ્યો, બરાબર. તો આપણે અહીંયા લખી દઈશું tan થીટા ડબલ ડેશ. ખતમ. તો બેટા આપણા આલેખ પરથી શું મળી શકે? સી ના ઉત્પન્ન થવાનો દર મળે, પ્રક્રિયા વેગ ના મળે, હે ને? પ્રક્રિયા વેગ ના મળે, ખાલી સી ના આલેખ પરથી સી ના ઉત્પન્ન થવાનો દર મળે. આ સી ના ઉત્પન્ન થવાનો દર આવી ગયો. યસ. હવે જો પ્રક્રિયા વેગ કાઢવો હોય તો હવે સૂત્ર મારવું પડે કે ભાઈ સી ના ઉત્પન્ન થવાનો દર ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ્સ રેટ ઓફ રિએક્શન. તો એમાંથી રેટ ઓફ રિએક્શન ને કરતા બનાવો તો તમારું કામ થઈ ગયું, બરાબર. તો આલેખ પરથી ખાલી શું મળે? સી ના ઉત્પન્ન થવાનો દર મળે. તમે જોઈ શકો છો. સેમ એ રીતના આગળ જોઈ શકો છો તમે. આગળ આપણે એ અને બી ના અંદર આલેખો બતાવ્યા હતા. આલેખ પરથી માત્ર એના વપરાશનો દર મળે, પછી આપણે એમાંથી રેટ ઓફ રિએક્શન કાઢતા હતા. એ રીતના બીના આલેખમાં આપણને શું મળતો હતો? બીના વપરાશનો દર મળતો હતો, અને પછી આપણે એના ઉપરથી શું કાઢતા હતા? પ્રક્રિયાનો વેગ. તો ચલો મને બતાવો સીના આલેખ પરથી શું મળ્યો? સીના ઉત્પન્ન થવાનો દર મળી ગયો, તમે જોઈ શકો છો. હવે આપણે પ્રક્રિયાનો વેગ લખીશું. બોલો, તો આપણે લખીશું સીના ઉત્પન્ન થવાનો દર બરાબર, બોલો, 3 ટાઈમ્સ રેટ ઓફ રિએક્શન. તો બોલો અહીંયા લખી દઈએ સીના ઉત્પન્ન થવાનો દર શું છે સાહેબ? tan થીટા ડબલ ડેશ છે, ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ્સ રેટ ઓફ રિએક્શન છે. તો બોલો રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1/3 tan થીટા ડબલ ડેશ. ચલો સમજી ગયા? યસ, આ કામ થઈ ગયું આપણું. સીના ડેટા પરથી મેં પ્રક્રિયાનો વેગ કાઢી દીધો. લખી દો. તો બેટા હવે આપણે આ જે પ્રક્રિયા છે એનો પ્રક્રિયા વેગ નું જો સૂત્ર બનાવવું હોય તો આપણે આવું લખી શકીએ કે ભાઈ રેટ ઓફ રિએક્શન તત્કાલીન એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ ઇઝ ઇક્વલ ટુ એની સાપેક્ષે લખવું છે, માઇનસ કરો, તત્વ યુગ્મિતિ ગુણાંક નીચે લઈ જાઓ, અને ડીએ બાય ડીટી એટલે કે tan થીટા. એ જ રીતના બીની સાપેક્ષે લખવું છે, માઇનસ કરો કારણ કે પ્રક્રિયક છે, 1/1 લખો, તત્વ યુગ્મિતિ ગુણાંક 1 છે, અને ઢાળ લખી દો ડીવી બાય ડીટી એટલે કે tan થીટા. આ જ રીતના સીની સાપેક્ષે લખવો છે, નિપજ છે એટલે પ્લસ, તત્વ યુગ્મિતિ ગુણાંક 3 છે તો 1/3, અને આ જે સીનો ડેટા હશે એમાં જે સમયે તમને કહ્યું હશે એ સમયનો ઢાળ લખી દો, જેને કહેવાય ડીસી બાય ડીટી. સમજી ગયા? યસ. તો આ રીતના આપણે પ્રક્રિયા વેગ તત્કાલીન કાઢીશું. પહેલામાં આમાં એટલો જ ફરક છે, ત્યાં ડેલ્ટા હતો, અહીંયા ડી છે, પણ ડી આવવાના કારણે આ શું થઈ ગયો? ઢાળ થઈ ગયો છે. યસ. તો હું આવું એ લખી શકું આને, આ tan થીટા બરાબર. બોલો અહીંયા શું લખાય? tan આનો જે પણ આવે એ, સપોઝ થીટા ડેશ આવ્યો. યસ. અને આનો શું થાય? tan થીટા ડબલ ડેશ લખી શકાય. બોલો કાઢતા આવડે? યસ. તો આ રીતના આપણે તત્કાલીન વેગ કાઢી શકીએ આપણી પ્રક્રિયાનો. પ્રક્રિયકોની સાપેક્ષે લખી શકાય ને નિપજની સાપેક્ષે લખી શકાય. હું આમાં આટલું કહી શકું કે સાહેબ આમાં માઇનસ ડીએ બાય ડીટી શું છે? એના વપરાશનો દર છે, પણ -1/2 ડેલી બાય ડેલ્ટી શું છે? પ્રક્રિયા વેગ છે, એની સાપેક્ષે. યસ. મને કોઈ પૂછે માઇનસ ડીવી બાય ડીટી શું છે? બેના વપરાશનો દર છે. હા, અને માઇનસ ડીવી બાય ડીટી એ જ છે પ્રક્રિયા વેગ, બરાબર, કારણ કે તત્વ યુગ્મિતિ ગુણાંક 1 છે એટલા માટે બેના વપરાશનો દર અને પ્રક્રિયા વેગ સેમ આવી ગયેલો છે. ચલો અહીંયા ડીસી બાય ડીટી શું છે? સીના વપરાશ, સીના ઉત્પન્ન થવાનો દર છે, અને 1/3 ડીસી બાય ડીટી શું છે? યસ, પ્રક્રિયા વેગ છે. સમજી ગયા છો? બરાબર. હું બીજા શબ્દોમાં આવું કહી શકું, tan થીટા શું છે? એના વપરાશનો દર છે, અને 1 માઇનસ મીન્સ -tan થીટા એના વપરાશનો દર છે, -1/2 tan થીટા
પ્રક્રિયાનો વેગ છે. યસ. અને -tan થીટા ડેશ બીના વપરાશનો દર અને એ જ પ્રક્રિયા વેગ છે. આ tan થીટા ડબલ ડેશ સીના ઉત્પન્ન થવાનો દર અને 1/3 tan થીટા ડબલ ડેશ પ્રક્રિયાનો વેગ, હે ને? યસ. ફટાફટ નોટ કરો. હવે આપણે આના પરના દાખલા જોઈએ. ચલો બેટા જુઓ, હવે પહેલો MCQ તમને આપીએ. લખો ક્વેશ્ચન. બેટા તમને એક પ્રક્રિયા આપેલી છે 2a + b gives 3c. આ પ્રક્રિયામાં એક આલેખ દોરીને આપે છે, એક આલેખ દોરીને આપે છે આ પ્રક્રિયામાં, અને આલેખમાં લખીએ છીએ અહીંયા 5 સેકન્ડ, બરાબર? યસ. તો તમને ટાઈમ કંઈક આ રીતના સેકન્ડમાં લખીને આપે છે, સેકન્ડમાં. એમાં અહીંયા આપણને 1 2 3 4 5 6 7 8, યસ. એમાં 5 સેકન્ડે એક સ્પર્શક દોરીને આપે છે આ રીતના. એક સ્પર્શક દોરીને આપે છે અને અહીંયા એંગલ લખીને આપે છે તમને 30 ડિગ્રી. કેટલું લખીને આપે છે બેટા? 30 ડિગ્રી એંગલ લખીને આપે છે. અને હવે સવાલ કરે છે પહેલો, આ 5 સેકન્ડે પ્રક્રિયાનો વેગ કાઢો. પછી કે છે આ 5 સેકન્ડે કે છે એ અને બી ના વપરાશનો દર, એ અને બી ના વપરાશનો દર અને સી ના ઉત્પન્ન થવાનો દર શોધો. ચાલો પ્રશ્ન કંઈક આવો છે. સ્ટાર્ટ કરીએ. યસ. હવે ધ્યાન આપજો, મારે પ્રક્રિયાનો વેગ લખવો છે, બરાબર? હવે મારી પાસે ડેટા બોલો એનો છે, બીનો છે કે સીનો છે? બોલો આ ત્રણમાંથી સાહેબ એનો છે. ઓકે. તો એની સાપેક્ષે મારે પ્રક્રિયા વેગ લખવો છે. તો એ પ્રક્રિયા કોને કારણે? માઇનસ તત્વ મિતિ ગુણાંક 2 છે, નીચે 2 કરો અને શું લખાય? ડી બાય dt. એનો મતલબ -1/2 tan થીટા -1/2 tan રાઈટ એંગલ લખવાનું રહેશે. હા બેટા રાઈટ એંગલ છે નહીં, આપણી પાસે લેફ્ટ એંગલ છે 30 ડિગ્રી. તો રાઈટ એંગલ કેટલો થાય? 180 - 30, 180 - 30 ડિગ્રી. બોલો માનો છે ને? યસ. કારણ કે ટોટલ 180 હોય, એમાંથી આ 30 આપેલો છે, તો આ બાજુ 180 - 30. હવે તમને ફિઝિક્સનો રૂલ ખબર હશે, tan 180 - થીટા ઇઝ ઇક્વલ ટુ બોલો શું થાય? -tan થીટા. બોલો આ -1/2, બોલો આ શું થઈ જશે? -tan 30 થઈ જશે, બરાબર? કારણ કે 180 - 30 છે, તો -tan 30. ચલો હવે માઇનસ માઇનસ પ્લસ 1/2. હવે tan 30 ની કિંમત કેટલી છે? 1/√3. યસ. ધારો કે તમને આ સાંદ્રતા આપી છે મોલારમાં લખીને અને સમય સેકન્ડમાં, તો બોલો એકમ શું લાગે? મોલાર પર સેકન્ડ. તો આ થઈ ગઈ પ્રક્રિયાનો વેગ. હવે પ્રક્રિયાનો વેગ આવી ચૂકેલો છે, તો હવે તમે લખી શકો છો કે ભાઈ એના વપરાશનો દર કેટલો થશે, જેને હું આરે કહી દઉં છું. બોલો કેટલો થઈ જશે એના વપરાશનો દર? તો આપણે કહીશું 2 ટાઈમ્સ રેટ ઓફ રિએક્શન. બોલો રેટ ઓફ રિએક્શન કેટલું છે? 1/√3. 2 ઉડાડી દો, જાઓ થઈ ગયો. ચલો એના પછી બી ના વપરાશનો દર, તો 1 ટાઈમ્સ બોલો તત્વ મિતિ ગુણાંક 1 છે, 1 ટાઈમ્સ પ્રક્રિયાનો વેગ. બોલો પ્રક્રિયાનો વેગ કેટલો છે? 1/√3. યસ. ચલો આ જ રીતના સી ના ઉત્પન્ન થવાનો દર, જેને આરસી કહી દઉં છું, બોલો શું થશે? 3 ટાઈમ્સ પ્રક્રિયાનો વેગ, કારણ કે તત્વ મિતિ ગુણાંક 3 છે, તો 3 ટાઈમ્સ પ્રક્રિયા વેગ. પ્રક્રિયા વેગ કેટલો છે? √3. જવાબ આવી ગયો. બોલો ક્લિયર છે? બસ લખી નાખો.
તો આ રકમ છે અને આપણે આ સોલ્વ કરી દીધું. ચાલો બેટા, એક બીજો ક્વેશ્ચન આપણે તમને આપીએ. ચલો રકમ લખો. બેટા વાત થાય છે. ક્વેશ્ચન નંબર 2 તમને આપણે આપી દઈએ છે a+3b gives 4c. હવે આ પ્રક્રિયામાં હું તમને c નો ડેટા લખીને આપું છું સમય સાથે. સમય મિનિટમાં આપી દઉં છું અને c ની સાંદ્રતા મોલારમાં લખીને આપી દઉં છું યા મોલ પર લીટરમાં. અને કંઈક આલેખ આ ટાઈપનો હું તમને આપી દઉં છું. આમાં ચડતો જ આવે કારણ કે ભાઈ સી શું છે, નિપજ છે, એટલા માટે સમય સાથે વધે. બરાબર. હવે હું અહીંયા લખીને આપું છું 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ, ઓકે, 6 મિનિટ, 7, 8, આ રીતના મિનિટો લખીને આપું છું. હવે હું તમને કહું છું 4 મિનિટે કંઈક આવો ટંજણ દોરીને આપી દઉં છું, સ્પર્શક દોરીને આપી દઉં છું 4 મિનિટે. બરાબર. 4 મિનિટે આવું સ્પર્શક દોરીને આપી દઉં છું અને અહીંયા લખીને આપું છું 30 ડિગ્રી. અને હવે સવાલ કરું છું, આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ કાઢો 4 મિનિટે, હો ને? પહેલો સવાલ. બરાબર. જ્યારે 4 મિનિટ થશે ત્યારે આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ શું હશે? બીજું, એ અને બી ના વપરાશનો વેગ શું હશે? અને સી ના ઉત્પન્ન થવાનો વેગ. આ 4 મિનિટે પૂછું છું કે શું હશે? ચલો કાઢવાનો છે. ચલો કાઢીએ. હા બેટા, તમે જાતે કરો છો? બોલો, ટ્રાય કરો છો? યસ. ચલો કરો જલ્દી, ફટાફટ. ચાલો બેટા, જો હવે હું કરું છું, ચેક કરો તમે તમારો જવાબ આવ્યો કે નહીં. તો ચલો, મારે પ્રક્રિયા વેગ આરઓઆર લખવો છે. મારી પાસે ડેટા સી નો છે, તો સી ની સાપેક્ષે બોલો શું થઈ જશે? સી નિપજ છે એટલે સીધું માઇનસ લખવાની જરૂર નથી, 1/4 લખી દો. અને એનો tan શું લખી દો? થીટા લખી દો, tan. બરાબર હે ને? tan થીટા લખી દો, એનો મતલબ dc/dt લખી દો. તો 1/4 dc/dt એટલે કે tan થીટા. બોલો 1/4, બોલો tan થીટા કેટલો છે મને બતાવો. તો રકમમાં કેટલો લખીને આપે છે થીટા? રાઈટ એંગલ જો કે 30 આપે છે સીધું. તો tan 30 કરી નાખો. ચલો 1/4 એમને જ. બોલો tan 30 ની કિંમત કેટલી છે? 1/√3. બોલો જવાબ શું આવ્યો? 1/4√3. એકમ શું લાગે? મોલાર પર મિનિટ. યસ, આવી ગયો. તો આ પ્રક્રિયાનો વેગ થઈ ગયો. ચાલો હવે એના વપરાશનો દર કાઢવો છે. બોલો શું આવશે? તો આગળ તત્વવેગમિતિ ગુણાંક 1 છે, તો 1 ટાઈમ્સ પ્રક્રિયાનો વેગ આવી ગયો મોલાર પર મિનિટ. ચાલો બીના વપરાશનો દર કાઢવો છે. બોલો શું થશે? આગળ 3 છે તત્વવેગમિતિ ગુણાંક, તો 3 ટાઈમ્સ પ્રક્રિયાનો વેગ આવી ગયો. ચલો બોલો સી ના ઉત્પન્ન થવાનો દર કાઢવો છે. બોલો શું થઈ જશે? 4 ટાઈમ્સ પ્રક્રિયા વેગ આવી ગયો જવાબ. બરાબર. ચલો ઓકે, નોટ કરી લો. તો આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું. બરાબર. તો મેં આ તત્કાલીન વેગ તમને કાઢતા શીખવાડી દીધું છે.